પેદા થઈ છે કે આજે કેટલીક જગ્યાએ જઈએ ને તો કઈ ઇન્સ્ટા કે બનાસકાંઠાથી જ ચાલે છે. આ ઇન્સ્ટાની અંદર અમારો યુવાન એટલો રવાડે સાહેબ ચડી ગયો છે એટલે એનું તમારું માર્ગદર્શનની અમારે બહુ જરૂર છે. આજે અમને એક ફ્રી ફાયર નો બન્યા એક વાસ્તવિકતા રજૂ કરવી છે મારે આપણી સાથે. અમને અંબાજી પગપાળા કેમ્પ થયો, પગપાળા યાત્રા થઈ અને એની અંદર 90% ઠાકોર સમાજ અને એમાં બધા જ 15 થી 25 વર્ષના યુવાનો સાહેબ એટલો સમય બગાડે છે, એટલી રીલો બનાવવામાં સમય બગાડે છે. તો તમે અમને કામ આપો એ પ્રમાણેનું કે અને અમે માર્ગદર્શન આપી અને એને સારી જગ્યાએ શિક્ષણ મળે, સારી જગ્યાએ સેટ થાય એવું અમે કરી શકીએ. એટલે ખૂબ સાહેબ કદાચ તમને પણ આ વિચાર આવ્યો છે એટલે આવો માર્ગદર્શન કેમ્પ રાખ્યો છે એટલે આપનો સાહેબ ખૂબ આભારી છું. હું પણ કળિયુગ કથાના નામે આ બધું કરું જ છું કદાચ ખબર છે એટલે આ સાહેબ મારે વધારે કળિયુગ કથા ન કરવી પડે એટલે તમે સાહેબ આ ગુજરાતની અંદર ગોઠવો, નહીંતર આપણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને આપણા માર્ગદર્શનની ખૂબ જરૂર છે. એટલે આપ સૌએ પણ મને અહીંયા આખા ગુજરાતે મને સાંભળ્યો અને બોલવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર રાયકરજીનો. હું વિનંતી કરું પ્રદેશ મહામંત્રી પ્રવીણભાઈ મોરિયા જો પોતાનું વ્યક્તિત્વ રજૂ કરશે.